નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. પાલિતાણા કોંગ્રેસ સમિતિ દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું. પાલિતાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન. ભાવનગરના લઠ્ઠાકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન અને ધરણા કરાયું. શહેરના ભૈરવના ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન. વિરોધમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સરકાર સામે વિરોધ કરતા પોલીસે કરી તમામની અટકાયત. નામ પ્રવીણભાઈ રાઠોડ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના પૂર્વ ધારાસભ્ય પાલિતાણા ખાતે આજે ધરણા પર બેસવામાં આવ્યું. શું કહો? આજે ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર આપણે સૌ જાણીએ એમ કે એક ડુપ્લિકેટ દારૂ અને લઠ્ઠાકાંડના કારણે 13 કરતાં વધારે લોકોના અવસાન થયા છે. ત્યારે સરકારની બેદરકારી, પોલીસની બેદરકારીના કારણે ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે જ્યારે મૃત્યુ થયા હોય ત્યારે આ ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, ડ્રગ્સ વેચાઈ રહ્યો છે. ત્યારે એવા સંજોગોની અંદર પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ ગઈ છે. ત્યારે અમે પાલિતાણા ખાતે આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને હર્ષ સંઘવીનું રાજીનામું પણ માંગવામાં આવ્યું છે. ત્યારે આવા સંજોગોની અંદર જે બેફામ રીતે દારૂ વેચાતો બંધ થાય અને લોકોમાં જાગૃતિ આવે એમના માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.